રામ રામ ભાઈઓ, આજે આપણે કરવાનું હતું અખાત્રીનું મુહૂર્ત. તો આપણે કરી નાખ્યું મસ્ટેંગને તૈયાર ને હવે જ આવી છીએ આપણે ચેરીએ. પણ પહેલાં આપણે કરી નાખ્યું ચાંદલા, પછી આપણે કરી નાખ્યા કંકુના ચાંદલા ને હવે જ આવી છીએ આપણે ચેરીએ મુહૂર્ત કરવા. તો આવી ગયા આપણે ચેરીએ અને જો હજુ તો આપણો કપા ઊભો છે પણ કંઈ વાંધો નહીં, થોડુંક ખાલું છે, અહીંયા મુહૂર્ત આપણે કરી નાખશું. પછી આપણે ચડી ગયા મસ્ટેંગ ઉપર ને પાડ્યો ઘેર ને કરી નાખ્યું આપણે મુહૂર્ત. અને મુહૂર્ત કરીને આપણે આવી ગયા પાછા ઘરે. અને ઘરે આવીને પાછું આપણે જવાનું હતું ડોરીએ ચાહોળવા. તો આપણે પાછા નીકળી ગયા ડોરીએ ચાહોળવા. કરી નાખ્યું આપણે ચાહોળવાનું ચાલુ. પણ ખેડ કેવી થાય છે ભાઈઓ, તમારા જેવી થાય છે કે નથી થતી કોમેન્ટમાં જરૂર બતાવજો. ચાહોળીને આપણે પાછા નીકળી ગયા ઘરે જવા માટે. ત્યાં ઘરે પહોંચ્યા હતા, ભાઈબંધનો ફોન આવ્યો કે તારા મિની ડીજેની આપણે જરૂર પડશે. તો આપણે પણ પહોંચી ગયા મિની ડીજે લઈને તેની હલ્દી રસમમાં. તો વગાડ્યું ડીજે ને કરી મોજ અને પછી આવી ગયા આપણે ઘરે, કારણ કે જવાનું હતું આપણે પાટડી. તો કર્યું બુલેટ ને તૈયાર ને નીકળી ગયા આપણે પાછા પાટડી જવા માટે. તો પાટડી આવીને આપણે લઈ લીધા પાછા કપડાં, અને કપડાં લઈને આપણે નીકળી ગયા પાછા બુલેટની શોબાજી કરવા, કારણ કે લગાવવાના હતા થોડાક સ્ટીકર. તો સ્ટીકર લગાવીને આપણે પાછો કર્યો બુલેટનો લુક ચેકઆઉટ ભાઈઓ. તો તમને કેવો હવે બુલેટનો લુક લાગે છે કોમેન્ટમાં જરૂર બતાવજો. અને બુલેટનું નામ આપણે શું રાખવું પડશે એ પણ કોમેન્ટમાં બતાવજો. જય માતાજી.